હેલો ફ્રેન્ડ્સ, દૂધી જોઈને કદાચ તમને એવું લાગતું હશે કે આ થેપલા અથવા મુઠિયા બનાવે છે, પણ ના. આજે આપણે દૂધી કાકડીની એવી શાનદાર રેસીપી બનાવવાની છે કે તમે ઇડલી, ઢોકળા, મુઠિયા પણ ભૂલી જશો. એકદમ ઓછા તેલમાં આ રેસીપી એટલી શાનદાર બને છે કે વાત જ ના પૂછો. પચવામાં પણ પહેલો નંબર છે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અત્યારે અહીંયા મેં એક કાકડી લીધેલી છે અને એક મેં મોટી દૂધી લીધેલી છે. તો સૌથી પહેલા અહીંયા દૂધીના આપણે બે ભાગ કરી લેશું, કેમ કે આખી દૂધીનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ રેસીપી હું 4 જણ માટે બનાવું છું, એટલા માટે અહીંયા હું અડધી દૂધીનો ઉપયોગ કરું છું અને કાકડી આપણે આખી લેવાની છે. તો ચાલો સૌથી પહેલા અહીંયા આપણે દૂધીને આ રીતે છાલ ઉતારી લેશું અને સાથે કાકડીની પણ આપણે છાલ ઉતારી લેવાની છે. તો મિત્રો આ રેસીપી એટલી બધી હેલ્ધી બને છે કે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો અથવા તમે સવાર સાંજના નાસ્તામાં પણ આ રેસીપી બનાવી શકો છો. તો ચાલો દૂધીને છાલ ઉતારી લઈએ, ત્યાર પછી અહીંયા આપણે કાકડીને પણ સાથે જ છાલ ઉતારી લેવાની છે. તો જોઈને કદાચ તમને નવાઈ લાગશે કે દૂધી કાકડીની તો કઈ રેસીપી બનતી હશે, પણ હા, ખૂબ જ ટેસ્ટી, શાનદાર, એકદમ નવી રેસીપી આજે આપણે બનાવીને તૈયાર કરવાની છે. જો એકદમ સરસ રીતે મેં બંનેને છાલ ઉતારી લીધી છે. તો ચાલો અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને એની અંદર આ રીતની આપણે ખમણી રાખી દેશું અને સૌથી પહેલા અહીંયા આપણે કાકડીને ખમણી લેશું. પહેલા આપણે કાકડી ખમણશું કેમ કે દૂધી છે એ કાળી પડી છે, એટલા માટે. જો કાકડી મેં એકદમ સરસ મજાની ખમણી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા આપણે દૂધીને પણ ભેગી જ ખમણી લેશું. તો મિત્રો ચોમાસાની સિઝન હોય ને એટલે આપણને ગરમા ગરમ અને નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. તો એક વખત આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો. અને હા, તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોવો છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો અહીં તમે જોઈ શકો છો કે જો આ રીતે મેં કાકડી અને દૂધી બંનેને ખમણી લીધેલું છે અને એના અંદરથી પાણી પણ ઘણું બધું છૂટું પડે છે. તો બસ આ રીતે આપણે દૂધીને ખમણી લેશું. તો આ રીતે આપણે દૂધી એકદમ સરસ મજાની ખમણાઈ જાય ત્યાર પછી અહીંયા મેં થોડા આ રીતે ચોપ કરેલા ટમેટા લીધા છે, તો એ પણ આપણે સાથે જ ઉમેરી દઈશું. એક જ અત્યારે મેં ટમેટું લીધેલું છે અને ત્યાર પછી અહીંયા મેં એક મોળું મરચું કટ કરેલું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં લીધો છે 1 વાટકી સૂજી, તો સૂજી આપણે મિક્સ કરી દઈશું અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં લીધું છે અડધી વાટકી જેટલું મોળું દહીં, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો બસ હવે અહીંયા આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની અને સૌથી પહેલા આ રીતે આપણે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણને જો વેજીટેબલ વધારે લાગતા હોય અને સૂજી આપણને ઓછો લાગતો હોય તો આપણે એડ કરવાનો રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં એક પણ ટીપું પાણી, તેલ કે કોઈ જ એડ નથી કરેલું. આમના મચા બધી વસ્તુને મેં પ્રોપર મિક્સ કરેલી છે. તો અહીંયા થોડો સૂજી મને ઓછો લાગે છે તો આપણે એડ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે ફરી વખત અડધી વાટકી જેટલો સૂજી મેં એડ કરેલો છે. તો બસ હવે આપણે આની અંદર થોડું એવું પાણી નાખી બેટરને પતલું પાડી દઈશું. પાણી આપણે ઉમેરી દઈશું અને હલાવી આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી મેં કઈ રીતની રાખેલી છે અને બધી વસ્તુને મેં એકદમ સરસ મસ્ત મજાનું પ્રોપર મિક્સ કરી દીધું છે. જો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે. તો ચાલો આની અંદર આપણે બીજું શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો ચાલો હવે આપણે શું કરવાનું છે કે અહીંયા મેં વઘારિયામાં તેલ છે ને પહેલેથી જ આ રીતે ગરમ કરી લીધેલું છે અને એની અંદર અહીંયા આપણે રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય ને એટલે આપણે ઉમેરી દઈશું. જો હવે આપણે એકદમ સરસ મજાનું હલાવી અને મિક્સ કરવાનું છે એટલે આની કચાશ દૂર થઈ જશે. તો અત્યારે તમે બેટર જોઈ શકતા હશો કે કઈ રીતનું મેં રેડી કરેલું છે. જો એકદમ મસ્ત મજાનું આ બેટર બનીને તૈયાર થાય છે. અને હા, હવે જુઓ આ રીતે એકદમ મસ્ત મજાનું આપણે બેટરને સેટ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે પ્રોપર આપણું બેટર બની ગયું છે. અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે ઢાંકણ આપણે ઢાંકી આને 10 મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને આપણો સૂજી છે ને એકદમ મસ્ત મજાનો પ્રોપર ફૂલી જાય. 10 મિનિટ પછી આપણે આને ચેક કરવાનું છે અને આપણે આગળની રેસીપી આપણે શરૂ કરશું. તો હવે જુઓ અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. તો હવે જુઓ સૌથી પહેલા અહીંયા આપણે બિલકુલ એને હલાવવાનું નથી અને 1 ટીસ્પૂન ભરીને આપણે ઈનો નાખી દઈશું.
તો જો અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલો જ લીધેલો છે અને સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું શીંગ તેલ ઉમેરી દેશું અને સાથે જ ઈનોની ઉપર અહીંયા આપણે થોડો લીંબુનો રસ નાખી દેશું એટલે ઈનો છે ને એક્ટિવેટ થઈ જાય અને હવે આપણે એકદમ સરસ રીતે પ્રોપર હલાવી અને મિક્સ કરી લેશું. જો આવી રીતે આપણે ફેટવા લાગશું ને એટલે આપણું બેટર છે ને ફૂલી અને ડબલ થઈ જશે. જોઈ શકો છો તમે. જો એકદમ સરસ મજાનું થઈ ગયું છે અને હવે જો ત્યાર પછી અહીંયા આપણે લેવાનું છે ઇડલીનું મોલ્ડ અને એની અંદર આપણે આ રીતે ભરી દઈશું. એકદમ સરસ રીતે આપણે સેટ કરશું, બહાર ના નીકળે એ રીતે આપણે સરસ એવું સેટ કરશું. તો અહીંયા જુઓ મેં એકદમ સરસ રીતે 3 મોલ્ડ ભરી દીધા છે. બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં સ્ટીમરમાં પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધેલું છે અને પાણી સરસ મજાનું ઉકળી પણ ગયું છે. અને હા, જો હું તમને ટિપ્સ આપું કે આપણું તળિયું કાળું ના પડે ને એના માટે અડધું ફાડું મેં લીંબુ એડ કરેલું છે અને ત્યાર પછી આ રીતે સૌથી નાનું મોલ્ડ છે ને એને આપણે ગોઠવીશું અને ત્યાર પછી આપણે આ મોલ્ડ ગોઠવી દેશું અને સૌથી મોટું જે મોલ્ડ છે એ આપણે ઉપર ગોઠવી દેશું. ઢાંકણ આપણે કરી દેશું બંધ અને 10 થી 15 મિનિટ આપણે એને પ્રોપર કુક કરી લેવાનું છે. તો અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને ત્યાર પછી આ રીતે આપણે કાંટો લેશું અને કાંટાની મદદથી આ રીતે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની આપણી ઈડલી છે એ કુક થઈ ગઈ છે. હવે એને આપણે બહાર કાઢી લેશું અને ઠંડી કરી લેશું. તો હવે જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે દૂધી કાકડીનો આપણો એકદમ નવો નાસ્તો છે એ આ રીતે મેં મોલ્ડમાંથી અનમોલ્ડ કરી લીધેલો છે અને તમે જોશો કે કેટલો બધો સોફ્ટ એવો બન્યો છે. જો એકદમ સોફ્ટ અને ખાવાની ખૂબ જ મજા પડે ને એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. જે દાંત વગરના વડીલ છે એ લોકો પણ આરામથી ચાવી શકે છે અને વેજીટેબલથી ભરપૂર છે એટલે આ હેલ્ધી પણ છે. અને હવે જુઓ ત્યાર પછી આ નાસ્તાને થોડો આપણે ચટપટો બનાવવા માટે ઉપરથી થોડો આપણે આ રીતે સાંભાર મસાલો છાંટી દેવાનો છે એટલે એકદમ લુક વાઇઝ પણ યુનિક લાગે અને સાથે ટેસ્ટી પણ લાગે. જો બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમારે આ રીતે છાંટવાનો છે ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે જુઓ આ નાસ્તા સાથે મેં એકદમ મસ્ત મજાનો ટેસ્ટી સાંભાર બનાવેલો છે. વાવ! તો જો ખૂબ જ ખાવાની મજા પડે એવો એકદમ મસ્ત મજાનો દૂધી કાકડીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે મેં સાંભારની દાળ સાથે સર્વ કરેલો છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.